નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસતા પહેલા ખેડૂતના મકાઈના પાકને નુકસાન અને હવે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે, તો ખેડૂતો દ્વારા સરકાર પાસે વળતરની માંગ ઉઠવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ભારે પવન સાથે વરસાદ વરસતા પહેલા ખેડૂતોના મકાઈના પાકને નુકસાન થયું હતું અને હવે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ખેડૂતોને નુકસાનના ભાગરૂપે સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। સરકાર દ્વારા સર્વે કરાવી યોગ્ય નિર્ણય લઈ ખેડૂતોને મદદરૂપ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। નિલેશ વસૈયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।